અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળામાં વધારો થયો છે। બેવડી ઋતુથી સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 14,685 ઓપીડી નોંધાઈ। સોલા સિવિલમાં ડેન્ગ્યુના 4, મેલેરિયાના 2 કેસ નોંધાયા છે। સોલા સિવિલમાં હાલ 44 બાળકો દાખલ છે। શરદી અને વાયરલના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, લોકો બીમાર પડી રહ્યા છે। તારીખ 8/12/25 થી 14/12/25 એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,150 દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 105 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 452 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા, જેમાંથી 2 દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં 3 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। એ જ રીતે ડાયરિયામાં 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં 4 કેસ અને ટાઇફોઇડમાં 1 કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા।